અમદાવાદ મહાનગરપાલિકા હરિયાળી વધારતો વાતો કરે છે, પરંતુ વિકાસના નામે 3 વર્ષમાં 940 વૃક્ષો કાપ્યા છે, જેની સામે માત્ર 151 વૃક્ષોનું રિપ્લાન્ટ કરવામાં આવ્યું છે। લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલું રિપ્લાન્ટને મશીન 1 વર્ષથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે, જેના સમારકામ કરવામાં આવ્યું નથી। રિક્રિએશન કમિટીના ચેરમેને જણાવ્યું છે કે 90 સેન્ટીમીટરથી નાના થડવાળા વૃક્ષો રિપ્લાન્ટ થઈ શકે છે। મશીન જૂનું 2024થી બંધ હાલતમાં છે, પરંતુ ટૂંક સમયમાં જ તેની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે। આ જે રીપ્લાન્ટ કરવા માટેનું મશીન છે એ છઠ્ઠા મહિના 2024 એટલે જૂન 2024 પછી આની અંદર કોઈ રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું નથી, પણ આ વખતે જ્યાં કોઈ પણ જગ્યાએ 30-90 સેન્ટીમીટરથી નાના ઘેરાવાવાળા વૃક્ષો જે વિકાસ કાર્યમાં અડચણરૂપ હોય એને રીપ્લાન્ટ કરવા માટે આની ગતિ વધારી અને વધુ વૃક્ષો રીપ્લાન્ટ થાય એ માટેનો તંત્રને આદેશ આપ્યો।